नाथ प्यारे की जय, सदगुरु देव की जय। परिवार में चलिए प्राणायाम में कृत्वा चलो मोटी बेन डाबा हाथे चमची लई तुम समस्त चोटाई औटंगधारिणा सद्गत पितृणाम मोक्ष गति प्राप्त्यर्थे उत्तम पद प्राप्त्यर्थे श्रीमद् भागवत सीताज्ञानी यज्ञे संपूर्ण कृपा प्रसन्नता प्राप्त्यर्थे मूल पारायण अंतर्गत चतुर्पंचम अहन्याम प्रातःकाले तिहारो दरस मोहि भावे श्री यमुनाजी, तिहारो दरस मोहि भावे। वृंदावन मेरा सर चोए, मोहन मुरली बतावे। માભાની અંદર જીવવા લાગ્યા, બાકી ઉત્સવોની અંદર તો દેહભાન ભૂલી જાય. અને હેરી હેરી જેના હાથની અંદર જે મટુકી, જે દ્રવ્ય, જે વસ્તુ, જે પદાર્થ એકાબીજાને એ નંદ મહોત્સવની વધાઈ કહેતા. संग मिले झूले कब हुक आप, संग मिले झूले कब हुक उपरी झुलावे हो, कब हुक सुरंग खिलौना सुरंग खिलौना ले नाना भाते फुलावे हो. આવું સ્વપ્ન શ્રી નંદ બાબાને એ રાત્રે આવે છે. અને એ જ એ સ્વરૂપ છે જે સુખદેવજી મને તમને શ્રીમદ ભાગવતજીની અંદર પરિચય કરાવે. નંદાસ્ત્વાત્મજ ઉત્પન્ને, એટલે નંદ બાબાના આત્મામાંથી ઉત્પન્ન થયેલું એ સ્વરૂપ. પણ આ બધું આપણું સાહિત્ય મૂળ તમે ભાગવતજીની અંદર કદાચ વાંચન કરવાનો પ્રયત્ન કરીશું તો આ બધી કથાઓ એમાં નહીં મળે. જો આપણે ત્યાં ઘણા જ બધા સ્વરૂપ, 7 સ્વરૂપ નવનિધિની કથા આવે છે, એ અલગ અલગ સ્વરૂપે. એટલે નંદ બાબા એમને ભલામણ કરી રહ્યા છે. અને જ્યાં મથુરાની અંદર ગયા તો એમના પરમ મિત્ર એવા વસુદેવ અને દેવકી હવે મહેલની અંદર રહે. પેલી યોગમાએ જ્યારે કીધું કે દુષ્ટ તું મને શું મારવાનો છો, તારો વેરી સલામત જગ્યાએ જન્મી ચૂક્યો છે, એટલે પોતાના બેન બનાવીને એમને એ જેલમાંથી છોડી અને મહેલની અંદર હવે રહે છે. અને પછી વસુદેવ અને નંદ બાબા બંને મળ્યા. બંનેની વચ્ચે વ્યવહારુ ચર્ચા થઈ. અહો તે દેવકી પુત્રા કંસેન બહવો હતા. નંદ બાબાએ પૂછ્યું કે અરે મિત્ર વસુદેવ, જો બંને એક જાતના નથી હો. વસુદેવજી જાતે ક્ષત્રિય છે અને નંદરાય એ પોતે જાતે આયર છે, અહીર છે, પણ બંને ગાઢ મિત્ર છે. એટલે ઉદ્ગાર સાથે નંદ બાબાએ પૂછ્યું, અરે મિત્ર વસુદેવ, મેં એવું સાંભળ્યું છે કે કંસ મહારાજે દેવકીના 6 બાળકોને માર્યા. કંસેને બહવો હતા માર્યા. પણ વસુદેવજીએ કેટલો સુંદર જવાબ આપ્યો. અરે નંદરાય, કંસ શું મારા બાળકને મારવાનો હતો? એ તો મારા જ પ્રારબ્ધમાં, મારા જ ભાગ્યની અંદર એ પુત્રનું સુખ નહીં હોય. પણ મેં એવું સાંભળ્યું છે કે તમારે ત્યાં પણ આ મોટી ઉંમરે એક બાળકનો જન્મ થયો છે. વસુદેવજીની સામે નંદબાબાએ કીધું કે હા, બસ તો એ આપનો જે બાળક છે એ તમારો છે ને હું મારો માનીશ. જો આમ કહ્યું, જેને કહેવાય ને ભૈરી વાત કરી, ચોખવટ ન કરી કે હું જ મૂકી ગયો. માં બનવાના કોડ જાગ્યા. વામન ભગવાન નીચે ઉભા કે જમા.
આ જન્મમાં નહીં, કૃષ્ણ અવતારમાં. અને જ્યાં એ જ બલિને ઠાકોરજીએ વામન ભગવાને વરુણ પાસથી બાંધી અને જ્યારે પોતાનો ચરણ એ પોતાના એ બલિના મસ્તિષ્કની ઉપર મૂક્યો અને રત્નમાળાના મનની અંદર ભાવ બદલ્યા. પહેલાં કેવો ભાવ હતો કે આને હું મારો દીકરો બનાવું, અમને હું સ્તનપાન કરાવું, એની ઉપર હું ઓળઘોળ થાઉં, અમારા ખોડા ખોંદાવું. અને એ જ ભાવ પ્રગટ કરતાં કરતાં જ્યારે વરુણપાસથી બલિને બાંધવામાં આવ્યા અને રત્નમાલાના મનના ભાવ બદલ્યા અને શું વિચારે છે મનમાં કે આવા જ દીકરાને, આવા છોકરાને જે મારા બાપના માથા ઉપર પગ મૂકે આને તો હું ઝેર પાઈને મારી નાખું. ભગવાન કે એ પણ જમા. સમજો, બંને મનના ભાવ ઠાકોરજીએ, વામન પ્રભુએ મનની અંદર, સમજો, મનની અંદર કરેલો જે ભાવ છે ને એને પોતાના ખાતામાં જમા કર્યો. એટલે ખાસ સાવધાન, જરા જાગજો. કલિકાલની અંદર વૈષ્ણવો શ્રોતાઓ મારા તમારાથી સારા કાર્ય થાય ન થાય એ ભગવત ઈચ્છા માનજો, પણ હું ને તમે સારા મનની અંદર ખાલી મનોરથ મનાવીશું ને તો એનું પુણ્ય મને અને તમને લાગે છે. જો થાય ન થાય એ ભગવત ઈચ્છા માનજો, પણ ખાલી હું ને તમે આમ ઘરમાં, ઓફિસમાં, ગાદી તકીએ, આપણી પેઢીએ, આપણી દુકાને આમ બેઠા બેઠા મનની અંદર ખાલી એટલા જ વિચાર કરીએ કે આ વર્ષ જો સારું જાય ને તો હું યાત્રા કરવા જઈશ, હું તીર્થયાત્રા કરીશ, હું આટલું પુણ્ય કરીશ, હું આટલું દાન પુણ્ય કરીશ, હું આટલા મનમાં એ 5 પાતળ કરીશ, એ ગાયોને આટલો ઘાસચારો આપીશ. આમ ખાલી મને તમને જે મનમાં ભાવ જાગે, હું બહેનોને, દીકરીઓને, મારા આંગણે, મારા ઘરે, એ મારા ભાણેજડાઓને, હું બ્રાહ્મણોને, આ બધાને હું ભોજન કરાવીશ. આટલો ખાલી મનમાં પણ આપણે ભાવ પ્રગટ કરીએ ને તો પણ એ બધું જ પુણ્ય એ પરમાત્મા એ જમા કરે છે. આમ ખાલી આમ ઘરના આંગણાને વાર્તા વાર્તા મારા તમારા મનમાં ભાવ આવે અને આપણે પેલા ધોળને ખાલી યાદ કરીએ. ભલે આપણને કીર્તનનો ખ્યાલ નથી, આપણને સેવાનો ખ્યાલ નથી, આપણને મેનનો ખ્યાલ નથી, આપણે એ કદાચ કોઈ સિદ્ધાંતને આપણે જાણતા નથી, પણ ખાલી પેલા ધોળ પદની એક ટૂંક યાદ કરી અને આમ હાથની અંદર એ સાવરણો હોય અને સફાઈ કરતા હોય અને મનમાં ખાલી તમે ભાવ કરજો, હે આ છુરુડું શ્રી નંદજીનું ફળિયું, ત્યાં કાનજી કરે છે રંગ રડિયું. અછુરોડો શ્રી નંદજીનો ફળિયો, ત્યાં કાનજી કરે છે રંગ રડિયો. ઊભા થાય ને પડી પડી જાય, પડી જાય રે, એને ખમ્મા કરે યશોદા માએ, એને ખમ્મા કરે જશોદા માડી. હે રાતે અતલસ નાંગલા બિરાજે, રાતે અતલસ નાંગલા બિરાજે. હારે નવો તનિયોને ઘોઘરી બાજે, નવો તનિયોને ઘોઘરી બાજે. હે વાલો ઘૂંટરન ઘૂંટરન ચાલે, વાલો ઘૂંટરન ઘૂંટરન ચાલે. હારે ઘૂંટ
વિશ્વસ્ય માતરમ. ગાય માતા છે ને એ આખા જગતની મા છે. મને ને તમને ઠાકોરજીએ તો ત્યાં સુધી કહ્યું છે, એવી આજ્ઞા આપી છે. ગાય માતા કોણ છે વૈષ્ણવો શ્રોતાઓ? ગાય એ વ્રજ ભક્તોનું સ્વરૂપ છે. કદાચ આપણે ત્યાં સેવા ન બિરાજતી હોય, ઠાકોરજીને તિલક કરવાનો જગ્યાએ ગાયના મસ્તિષ્કની ઉપર આપણે એક ચાંદલો કરીએ ને તો ઠાકોરજી એમ કહે કે મને રાજ તિલક આવી ગયું. હું ને તમે મારા ને તમારા ઘરની અંદર પ્રભુની સેવા ન હોય અને આપણા ઘરની અંદર જે કાંઈ રસોઈ અનાજ પાકે અને ચાખ્યા વગર પહેલી વહેલી પાતળ ગૌગ્રાસની આપણે કાઢીએ, ભગવાન શું કહે? મને રાજભોગ આવી ગયો. કદાચ અસશક્તતાને કારણે કદાચ હું ને તમે એ વ્રજની પરિક્રમા, ગિરિરાજ બાવાની પરિક્રમા ત્યાં ન જઈ શકતા હોઈએ અને કેવલ ગાયની પરિક્રમા કહીએ તો એ વ્રજની પરિક્રમા આવી ગઈ. આટલો ગાયનો મહિમા બતાવ્યો છે શાસ્ત્રમાં. ભગવાનને પધરાવ્યા. અંતે પૂતના ચરિત્રની ફલશ્રુતિની અંદર સુખદેવજી મહારાજે ગાયું, ય એતદ પૂતના મોક્ષમ કૃષ્ણાસ્યર્પકમદ્ભુતમ શૃણુયાદ શ્રદ્ધયા મૃત્યો ગોવિંદે લભતે રતિમ. આ કથાને હું ને તમે સાંભળીએ, જે કોઈ આમનો પાઠ કરે એમની ભગવાન ગોવિંદની અંદર રતિ મતિ સ્થિર થાય. એમની સાથે એ પૂતના ચરિત્ર પૂર્ણ થાય. પણ પૂતનાના અન્ય અર્થ બતાવ્યા છે. પૂતના એટલે કોઈ સ્ત્રી નહીં, પૂતના એટલે અવિદ્યા. એ બાળકોને મારે. કયા બાળકને મારે? તો કે 3 વર્ષના બાળકોને મારે છે. કઈ 3 અવસ્થા? જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. પણ ચોથી અવસ્થા બતાવી છે તુર્યા અવસ્થા, જે ભગવદ્ ગીતામાં બતાવ્યું એમ યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. જે એ અવસ્થાએ હું ને તમે જઈએ. પૂતના ચતુર્દશીના દિવસે જ આવેલી છે, એટલે 14 જગ્યાએથી એ મને ને તમને અવિદ્યા પકડી શકશે. 14 જગ્યા કઈ? 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, ચિત્ત બુદ્ધિ મન અને મારો ને તમારો અહંકાર. આટલી જગ્યાએથી પૂતના આપણને પકડશે. પણ એ જ બધી જ ઇન્દ્રિયોને ભગવદ રસ, ભગવદ સેવાની અંદર લગાડીશું તો પૂતના મને ને તમને સ્પર્શ નહીં કરે. અને પછી ભાગવતજીની અંદર એ ઠાકોરજી ગાડું ઊંધું વાળે છે એ કથા આવે. અને ભગવાને એ સકટાસુરને સંહાર્યો, તૃણાવર્તને સંહાર્યો. વિશ્વરૂપ દર્શન એ ઠાકોરજી કરાવે છે, ખાલી જ્રંભક બગાસું ખાતા. અને પછી ભગવાનના નામકરણ સંસ્કારની વિધિ આવે છે. બેઓ ભાઈઓના એ ગર્ગાચાર્ય મહારાજ દ્વારા નામકરણ થાય છે. ભગવાન માખણ ચોરી લીલા કરે છે. ભગવાન 2.5 વર્ષની ઉંમરે જો એ ગોપીઓના ઘરમાં જઈ અને માખણ ચોરી લીલા કરેલી છે. અને એ જ ઠાકોરજી નાના નાના વાછરડાના પૂંછડાઓ પકડી અને એની પાછળ દોડે. વાછરડું ઠેકડા મારે. ભગવાન પડતા જાય, આખડતા જાય, ઢસડાતા જાય, તોય એમનું પૂંછડું મૂકતા નથી. અને સુખદેવજી મહારાજની સામે એક વખત ભગવાને માટી ખાધી અને પછી પોતા મુખની અંદર બ્રહ્માંડની ઝાંખી કરાવી. એ કાર્ય સંપન્ન થાય. રાજા પરીક્ષિત કથા શ્રવણ કરતા કરતા એ સુખદેવજીને પ્રશ્ન પૂછ્યો કે હે પ્રભુ ગુરુદેવ, આ નંદબાવા કોણ છે અને યશોદાજી કોણ છે? અને એમનું સમાધાન આપતા સુખદેવજી મહારાજે કહ્યું, અને આપણા સાહિત્યમાં તો ખૂબ જ સુંદર મજાના શબ્દોમાં ગવાયું છે. માડી તારા કેટલા જન્મની કમાણી રે નંદરાણી તારા હે આંગણા હો જે માડી તને મોહન કહે છે માડી માડી રે નંદરાણી તારા હે આંગણા હો જે માડી તારા કેટલા જન્મની કમાણી રે નંદરાણી તારા હે આંગણા આંગણા હો જે. પણ પહેલાંના સમયમાં એક સભ્યતા હતી, એક મર્યાદા હતી. આમ દીકરીને બધા જ કાકા બાપા એ બધા બેઠા હોય અને મુક્ત રીતે ચર્ચા કરતી અને ખાલી કેટલી સભ્ય ભાષામાં પૂછવામાં આવતું. ખાલી એટલું જ પૂછે, બેટા દીકરા, જ્યાં જે વેળા જે જગ્યાએ સંબંધ થવાનો હોય તો શું કહે?
ત્યારે દીકરા એ ઘરના પાણી ભરવા બસ આમાં બધું જ આવી જાય. એમ આ દેવતાઓની સ્ત્રીઓ આવી અને પૂછી રહ્યા છે. પછી 10મા સ્કંદના પૂર્વાર્ધના 9મા અધ્યાયની અંદર હવે જે કથા આવે છે એ કથાનું નામ છે દામોદર લીલા. અને એ જ 9મા અધ્યાયની અંદર 10મા સ્કંદના અને પ્રારંભમાં સુખદેવજી દામોદર લીલાનું વર્ણન કરતા કરતા શું કહી રહ્યા છે. અને એ સુખદેવજી મહારાજ આ પ્રકરણને સેવા પ્રકરણ કહ્યું છે. આ કથાને આમ તો નહીતર ખાલી આમ ઘરની અંદર યશોદાજી સ્વયં પોતે એ દહીં વલોવી રહ્યા છે, છાશ કરી રહ્યા છે. અને સુખદેવજી મહારાજે ગાયું અને બોલ્યા, એકદા ગૃહદાસીષુ યશોદા નંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધે યાની યાની ગીતાની જય હો. તદબાલ ચરિતાની ચ. અને સ્નાન કરી અને પહેલું જ વહેલું કાર્ય યશોદાજી ઠાકોરજીના એ મંગળ ભોગની અંદર એમને માખણ આરોગાવાને માટે સ્વયં પોતે દધી મંથન કરી રહ્યા છે. અને એ પ્રભુને કાજે જે શ્રમ કરી રહ્યા છે એટલે શ્રમિત થવાને કારણે એમની અંદર એમના મુખારવિંદની ઉપર પ્રસ્વેદ પરસેવાના ટીપા પડતા જાય છે. અને બંને હાથ દ્વારા આમ ઘમ ઘમ ઘમ. આ પ્રાચીન છે હો, અત્યારનું આમ નહીં સ્વિચ ઓન કરીએ સીધી ફર થાય ત્યાર. આ તો જૂની કથા છે. જે સમયની અંદર ખૂબ જ મહેનતવાળા બધા કામ હતા. હવે અત્યારે તો ક્યાં કાંઈ, હવે બધું બહુ આધુનિક આવી ગયું અને આપણે બધા એ ટેકનોલોજીની અંદર રહેવા લાગ્યા, વિજ્ઞાન યુગમાં જીવવા લાગ્યા. આ તો પ્રાચીન યશોદાજી શું કરી રહ્યા છે? દહીં વલોવે માતા યશોદા, ગોવિંદના ગુણ ગાય રે, ગોવિંદના ગુણ ગાય એને હૈયે હરખન માય રે. કેવો શૃંગાર કર્યો છે! રેશમી સાડી, કાનમાં કુંડલ, કેશે ફૂલ વેરાય રે, હાથ કડાને મુખ પર સેવો બિંદુ પડતા જાય રે. દહીં વલોવે માતા યશોદા, ગોવિંદના ગુણ ગાય રે. પણ આચાર્ય ચરણ વલ્લભ પ્રભુના સિદ્ધાંત પ્રમાણે જો જોવામાં આવે અને મારું ને તમારું ખરેખર કથામાં જો ધ્યાન હોય તો એ ચેતસ્તત પ્રવણમ સેવા એટલે રેશમી, જો સેવાની અંદર રેશમી વસ્ત્ર જોઈએ, એમાં પેલું સુતરાવ ન ચાલે, કોટન ન ચાલે. અપરસ કરવી હોય તો સ્પર્શ, સ્નાન કરેલું અને પૂર્ણ રીતે જે થઈ રહેલી જે ક્રિયા છે એ પણ પ્રભુને માટે છે, એની જે ફલશ્રુતિ છે એ પણ પ્રભુને જ માટે છે. એટલે અમને સેવા પ્રકાર કહ્યું છે. અને એ પણ પાછી સેવા કયા ભાવથી થઈ રહી છે? માં હોવા છતાં પણ ગ્રહ દાસીશું, સેવા હંમેશા દાસ ભાવથી જ થાય. જ્યાં સુધી જીવને કર્તાનો કર્તૃત્વનો મનની અંદર અભાવ એ ભાવ હશે ત્યાં સુધી એ સેવા સુધી નહીં પહોંચી શકે. હું કરું, મારાથી થાય, આ મેં જ કર્યું, હું ન હોય તો ન થાય, બસ નહીં. અને જ્યાં આમ ભગવાન વહેલી
વહેલી સવારે જાગ્યા. યશોદાજી તો ઘમ 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 ઘમ. જો બે જલ પ્રભુને અત્યંત પ્રિય છે હો વૈષ્ણવો. એક હું ને તમે પ્રભુની સેવાને કાર્ય માટે, પ્રભુની સુખાકારીને માટે કોઈ પણ ચાહે સેવા કરતા હોય, સામગ્રી કરતા હોય, પ્રભુનો શૃંગાર કરતા હોય, પ્રભુના માટે કોઈ પણ કાર્ય કરતા હોય, અને મારા તમારા આ દેહમાંથી જે એ પરસેવો પડે એ જલ પ્રભુને અત્યંત પ્રિય છે. પણ સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે રાજા, ઠાકોરજીના એક કાર્યની અંદર અનેકના કલ્યાણ છુપાયેલા છે. અને ભગવાને નલકુબર અને મણિગ્રીવનો બંનેનો ઉદ્ધાર કરે છે. એ કાર્ય સંપન્ન થાય. વૃંદાવનની અંદર પછી પ્રભુ વાસ કરે છે. વત્સપાલ બન્યા છે. અઘાસુર, બકાસુર ઇત્યાદિનો બધાનો બ્રહ્મ વ્યામોહ એ હરણ લીલા. બ્રહ્માજી એ ઠાકોરજીની પરીક્ષા કરવાને માટે આવ્યા. અને એ સમયની અંદર એ જેટલા ગાયો હતી, જેટલા વાછરડા હતા, બધાને બ્રહ્માજી લઈ ગયા. વર્ષ દાડા પછી પાછા બ્રહ્માજી આવ્યા અને ભગવાને જે છાક લીલા કરી, અને છાક લીલાની અંદર આવા સુંદર મજાના એ છાક લીલાનું પદ આવો આપણે સુંદર મજાના આપણા પુષ્ટિ માર્ગના એ પરમાનંદ દાસજી શારંગ રાગની અંદર કેટલું સુંદર શબ્દોમાં વર્ણવ્યું છે. મીઠો મદન ગોપાલ આજ દધી, મીઠો મદન ગોપાલ આન પાત બનાए दोना दिए सबन को बात. जिन नहीं पायो सुन मेरे भैया, जिन नहीं पायो सुन मेरे भैया, मेरी हथेरी चाट, मेरी हथेरी चाट. आज दधी मीठो मदन गोपाल. આજ દધી મીઠો મદન ગોપાલ. દધી પણ મીઠો અને મદન ગોપાલ પણ મીઠો, બંને મીઠા. છાક લીલાનું પદ છે. સુંદર બ્રહ્માનંદાસજીએ ગાયેલું છે. ભાગવતજીની અંદર જેમની કથા આવે છે, બ્રહ્માજી એ પ્રભુની પરીક્ષાને કરવાને માટે પધારેલા આવેલા. પણ એ ભગવાને 1 વર્ષ સુધીની આ લીલા ચાલે છે. અને અંતે એ બ્રહ્માજીને એમ થયું કે મેં ખોટી પ્રભુની પરીક્ષા કરી, સાચે જ આ બ્રહ્મ છે. બ્રહ્માજી પ્રભુની પાસે આવીને ખૂબ જ ઘણા જ શ્લોકો દ્વારા એમની પાસે માફી માંગે છે. પણ ભગવાન એમની જોડે એક પણ શબ્દ બોલતા નથી. બ્રહ્માજી પોતાના સ્તુતિની અંદર કહે કે હે પ્રભુ, હે ભગવાન, હું તો આપનો પેટનો દીકરો છું. જેમ કોઈ સગર્ભામાં હોય અને એને ઉદરની અંદર, એમના પેટની અંદર જ એ નાનું બાળક એમને પાટા મારતું હોય તો માં કેને કહે, એ સહન જ કરી લે. એમ બ્રહ્માજી કહે કે હું તો તમારો બાળક છું. પણ ભગવાન બ્રહ્માજીને જવાબ નથી આપતા, પણ મનમાં કહે કે બ્રહ્મા, તું મારો દીકરો તો સાચો, પણ ઉદરનો, પેટનો નહીં, 5 વર્ષનો સમજુ દીકરો છો. 5 વર્ષનો સમજુ દીકરો હોય અને એ કદાચ પોતાની માતાને એ ઉદરમાં, પેટમાં પાટું મારે તો માં સહન ન કરે, એક લાફો ફડકારે, નાલાયક, અવડો સમજુ ઉઠીને મને તું પાટું મારે. ભગવાન એમ કહે કે બ્રહ્મા, તું મારો દીકરો ખરો, પણ સમજુ બાળક છો, નાનો નથી, પેટનો, ઉદરનો નથી. એ ઉદરનું બાળક હોય તો માં સહન કરે ગમે તે, પણ એ જ બાળકનો જન્મ થઈ જાય અને 5 વર્ષ સુધીનો મોટો થઈ જાય પછી માં એને થોડી શિક્ષા આપે જરૂર. એમ બ્રહ્માજીની સામે ભગવાન એક પણ શબ્દ બોલ્યા નથી. બ્રહ્માજીને થયું કે ભગવાને મને કંઈ કીધું નહીં, નક્કી એમનો રોષ કેમ શાંત થાય, મને એમનું કંઈ જુઠ્ઠન, એમની કંઈ કણિકા, એમનો કંઈ પ્રસાદ મને મળે તો મારું જીવન હું ધન્ય માનું. એટલે બ્રહ્માજી માછલું બની અને યમુનાજીમાં પધાર્યા. ભગવાન તો એ બધા જ ગ્વાલ બાલ સભી મંડળીની સાથે સુંદર રીતે આરોગી રહ્યા છે. પણ હાથ ખાંસા કરવાને માટે દામો સુદામો ઊભા થયા. ઠાકોરજી ના પાડી કે રહેવા દો, જાતા નહીં, આજે સિદ્ધ જાઉં બધા. તો કે હાથ ખાંસા એટલે ધોવા.
પુષ્ટિ માર્ગમાં પહેલાં શબ્દની બધી છે ને, ખાસા અપરશ સેવકી, આમ બધો ભેદ, અલગ અલગ જલના પ્રકાર. ઠાકોરજીએ કહ્યું કે ભાઈ દામા સુદામાં આજે હાથ કાંઈ ધોવા જવા નથી, આ ચોકડીયું સારું નથી, તો શું કરીએ પ્રભુ? તો કે આ વ્રજની વાલુકા એટલે રેતી, એમાં ઘસી કાઢો. પણ પ્રભુ અમારું મુખ, ભગવાને પોતાની 1.25 લાખની પિતાંબરી આપી, આલ્યો આમનાથી આપ લૂછી આપો, પહોંચી ગયો. બધા જ ગોવાળિયાઓએ પછી પ્રભુ ગોચારણ કરવા પધારે છે. તાલવનની અંદર ધેનુકાસુર નામનો અસુર છે, એમનો ઉદ્ધાર કરે છે. અને એક દિવસના સમયે બરાબર એ ગાયોએ યમુનાજીના ધરાનું જલ ગ્રહણ કર્યું અને બધી જ ગાયો મૂર્છા આવી ગઈ. ભગવાને પૂછ્યું કે ભાઈ દામા સુદામાં આપણી ગાયોને શું થયું? દામા સુદામાએ કહ્યું હતું કે પ્રભુ આ ધરાનું જલ આપણી ગાયોએ પીધું ને, આ ધરાની અંદર કાલીય નાગ રહે. બીજે દિવસે સુપ્રભાતે ભગવાન એ કાલીય નાગને નાથે છે. પણ આ બધા જ અઘાસુર બકાસુર બધાને માર્યા, પણ કાલી નાગને કેવલ અને કેવલ નાથ્યો. આચાર્ય ચરણ વલ્લભ પ્રભુએ તો સુબોધિનીજીની અંદર સુંદર મજાના અર્થ બતાવ્યા. અઘાસુર એટલે પેલા કોઈ અજગરની વાત નથી, અઘ એટલે પાપ, બકાસુર એટલે પેલો કોઈ બગલો નહીં, બગલો એટલે બકાસુર એટલે દંભ. જો સમજીએ, પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર કદાચ ગમે તે પ્રકારનો જીવ હશે, કામી હશે, ક્રોધી હશે, લોભી હશે, બધા જ ચાલશે, પણ પુષ્ટિ ભક્ત માર્ગની અંદર દંભી નહીં ચાલે. સમજો, મારે ને તમારે આપણે ગુરુદેવની સમક્ષ, પ્રભુની સન્મુખ જેવા હોઈએ એવું નિવેદન કરી દેવાનું છે. આપણે જેવા છીએ એવા પ્રભુની સમક્ષ તમે આમ ખુલ્લા થઈ જાઓ. નિવેદન એટલે ખુલ્લું કરવું, પણ તમે ખોટો દંભ ન કરો. જો બગલાની 2 ચાંચ હોય અને એવો દંભ કરે એટલે વાસ્તવિક જીવન કંઈક જુદું હોય, અને સમાજની વચ્ચે આવી રીતે મારા જેવાને કોઈને ઊંચું આસન મળી જાય એટલે જ્ઞાનની વાતો કરવા માંડે. પણ હકીકત ખરેખર પોતાના જીવનની અંદર એ ધર્મ કેટલો રહેલો છે એ તો જોવું પડે. બગલાને આપણે જોઈએ તો નદીના સરોવરના કિનારે એક પગ ઉપર ઊભો રહે, આંખ બંધ કરે, અને પેલા ભોળા માછલાઓ એમ થાય કે ઓહો હો, આપણે આંગણે તો કોઈ સંત આવ્યા, કોઈ ભગવદી આવ્યા, કોઈ વૈષ્ણવ આવ્યા, કોઈ ભગવાનના ભક્ત આવ્યા. એટલે બધા જ એમની ઝાંખી કરવા, દર્શન કરવા, ચરણસ્પર્શ કરવાને માટે જાય. અને જે માછલાની આખી ટોળી આમ પાછી વળી અને છેલ્લા માછલાને બગલો પોતાના મુખમાં મૂકીને પાછી આંખ બંધ કરીને આમ બેસી જાય. અને કોઈ સંત કે ભૂપ સુન ગોકુળ કે કપટી અંગ, આ તું કેવો જોતો ખરા, કેવો સમાજને છેતરે છે. મન મેલા અને તન ઉજડા, તારા મનની અંદર તો કેટલો મેલ ભરેલો છે. અને આમે આપણે બગલાને જોઈએ તો આપણે એમ થાય કે ભગવાને આને કેમ બનાવ્યો, કયો હાબુ વાપર્યો છે, આ ઉજળો તો જો. પણ સંતના મુખમાંથી શબ્દ સર્યા, મન મેલા તન ઉજડા બગલા કપટી અંગ, તાતે તો કાગા ભલા, તન મન એક જ રંગ. એલા તારા કરતા તો ઓલો કાગડો હારો, કોઈને છેતરતો તો નથી, આમ અંદરે કાઢો ને બારે કાઢો. તું તો 84-252 કોઈ ભગવદીય જેવો આમ નહીં. સમજો, આચાર્ય ચરણ વલ્લભ પ્રભુએ બગલાને દંભનું સ્વરૂપ બતાવ્યું છે. લોભી હોય, કામી હોય, ક્રોધી હોય, એ બધાનો પ્રવેશ છે, પણ દંભનો પ્રવેશ નથી. તમે જેવા છો એવા રહો, સમાજને છેતરવાનો પ્રયત્ન ન કરવો. કાલી નાગને ભગવાને નાથ્યો. કાલી નાગ એટલે મારીને તમારી ઇન્દ્રિયાધ્યાસ, જે આપણી ઇન્દ્રિયો છે એની અંદર રહેલું જે વિષ છે, કોઈના પ્રત્યેનો દ્વેષ, કોઈના પ્રત્યેની ઈર્ષા, કોઈના પ્રત્યેની અદેખાઈ, આ બધા કાલી નાગ મારા ને તમારા જ આ ધરાની અંદર રહે છે. એને મારીને તમારે નાથવાનો છે. એટલે એ બધી ઈર્ષા, અદેખાઈ, કામ, ક્રોધ, લોભ, મત્સર એ બધાને કાઢી અને મારીને તમારી ઇન્દ્રિયોની અંદર ભગવદ રસ, સેવા રસ, કથા રસ આ બધું ભરી દો. એટલે મારીને તમારી ઇન્દ્રિયો તાજી ને સાજી રહેશે. એ કાર્ય પ્રભુ સંપન્ન કરાવે છે. પછી ભાગવતજીની અંદર એ યમુનાના તટની ઉપર એ પ્રભુ એ દાવાનળનું પાન કરે છે. ગોચારણ લીલાની કથા આવે, વર્ષા ઋતુનું વર્ણન આવે, વેણુ ગીતની કથા આવે છે. સગડા ગોપીજનો સાથે મળી ભગવાન વેણુનો નાદ કરે છે. તો વેણુને કેટલા
એ સુંદર મજાના ભાવથી પોતાની સાથે સાચવે છે. વેણુનો નાદ કરવાના ભગવાનના ઘણા અલગ અલગ પ્રકારો બતાવ્યા છે. અને એ જ વેણુ ગીતની અંદર પરસ્પર બધા ગોપીજનો ચર્ચાઓ કરતા કરતા આમ તો વેણુ ગીતનો શ્લોક જે મને ને તમને બધાને કંઠસ્થ છે, આપણે બધા જ જાણીએ છીએ કે વૃંદાવન ભૂમિની અંદર ઠાકોરજીએ પ્રવેશ કર્યો અને વેણુનો નાદ કર્યો ત્યારે પ્રભુનું સ્વરૂપ કેવું છે, આવો એ શ્લોકને આપણે સાંભળીએ. બરહા પીડં નટવર વપુઃ કર્ણયો કર્ણિકારં બિભ્રદ્વાસઃ કનકકપિશં વૈજયંતીં ચ માલાં રંધ્રાન વેણોરધર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણો પ્રાવિશદ્ગીત કીર્તિઃ. સુંદર મજાનો વેણુનો નાદ એ ઠાકોરજીએ કર્યો, પણ કેવી રીતે કર્યો છે પ્રભુએ? ભગવાને પીળા પીતાંબર પહેરેલા છે, પોતાના બંને કર્ણની ઉપર કર્ણના પુષ્પોને પ્રભુએ ઠાકોરજીએ પોતે જ પોતાનો શ્રૃંગાર કર્યો છે, આમ ખોસેલા છે. અને બરહા પીડમ ઠાકોરજીના મોર મુકુટની ઉપર સુંદર મજાનું મયુર પંખ બરહાપીડ છે. પ્રભુ મયુર પંખ ધારણ કરેલું છે. આજના શું હવે આ એક એક શ્લોકનું વર્ણન કરીએ ને વૈષ્ણવો, આજના પાર્લરવાળાની તાકાત નથી હો શૃંગાર કરી દઈએ. ભલે આપણે લગ્નમાં 5 કલાક પાર્લરમાં પડ્યા રહીએ, પણ આજની કોઈ સૌંદર્ય પ્રસાધન સાધન વાપરવા વાળી કે એ વાપરતી વ્યક્તિની તાકાત નથી ઠાકોરજી જેવો શ્રૃંગાર કરી શકે. કેટલી અદ્ભુત સુંદરતાનું વર્ણન બતાવ્યું છે. અને પાછું બધું જ પ્રાકૃત, જે પ્રકૃતિગત છે. આપણે ઓલા જે લગ્નની અંદર આમ હજડબમ વાળ કરી દઈએ એમ નહીં, આર્ટિફિશિયલ શ્રૃંગાર ઠાકોરજીએ નથી કર્યો. ગળાની અંદર સુંદર મજાની વૈજયંતીની માલા છેક ચરણ સુધી આમ ઢળતી ઠાકોરજીએ ધારણ કરી છે. કર્ણયોઃ કર્ણિકારમ બિભ્રદ્વાસઃ કનકકપિશં વૈજયંતીં ચ માલામ. આટલી લાંબી સુંદર માલા ઠાકોરજીએ ધારણ કરી અને રંધ્રાન વેણો બંને હસ્તની અંદર આમ સુંદર મજાના ઠાકોરજી ધીમે ધીમે ગોવાળિયાઓની સાથે ગાયો છે, ગોવાળિયાઓ છે. અને કઈ ભૂમિ? વૃંદારણ્યમ. કયું વન? વૃંદાવન. વૃંદા એટલે તુલસી, જ્યાં તુલસીજીના ઘણા જ બધા ઝાડ છે અને કુદરતી રીતે એનું આખું વન થયેલું છે, એ ઉગેલા છે. આપણી જેમ બનાવેલો બગીચો નથી. વૃંદારણ્યમ. અને ઠાકોરજી એ વનની અંદર કોઈ એમને લાવ્યું નથી. સ્વપદ રમણમ. સ્વયં પોતે પોતાના ચરણ દ્વારા એમની અંદર એમને પ્રવેશ કર્યો છે. અને ધીમે 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 ધીમે
એ વેણુનો નાદ એમાં સુરપુરિયા છે. જો ભગવાનને વેણુનો નાદ કરવાના 3 પ્રકાર છે હો વૈષ્ણવો: દેવભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વાભોગ્યા. પણ પરસ્પર ગોપીજનોના જ્યારે કાને એ વેણુનો નાદ શ્રવણ થયો, સંભળાણો, તો ગોપીજનો એ વેણુના ભાગ્યની સરાહના કરતા શું કહે કે આ વેણુએ કેવા પુણ્ય કર્યા હશે કે ઠાકોરજી એને ભેગી જ રાખે છે. એ વેણુ એટલે બંસી, સાવ તળપદી ભાષામાં કહીએ તો પાવો, વાંસની સોટીનું એક ટુકડો બનાવેલો. એમને તો બીજી ગોપીએ કીધું કે ભાઈ વેણુ બનવા માટે આપણે છે ને પ્રિય થવું પડે પ્રભુમાં, પ્રભુનું પ્રિય થવું પડે તો પ્રભુ આપણને અપનાવે. આખા દેહને જેને છિદ્રથી પોતાના દેહને છેદાવી નાખ્યું, જંગલની અંદર એ વાંસનો ટુકડો ઉગ્યો, ટાઢ તડકો, આ બધો જ તાપ સહન કર્યો, પોતાના દેહને કપાવી નાખ્યો, અને પછી અંદર અને ભીતર બંનેથી આર પાર જો વાંસ છે ને એ કપટ રહિત છે, કપટ સહિત નથી. જે પોતે પોતાની જાતને કપટથી મુક્ત કરે ને એને જ પ્રભુ પ્રિય કરે. અને પછી ભગવાને વેણુનો નાદ કર્યો. જેમ આપણા પુષ્ટિ ભક્તિ માર્ગીઓની અંદર ઘણા કે ભૂપ સુન ગોકુળ કે પણ પોતાની જાતને અને વાછરડાને અને ગાયું છે, હે પ્રભુ, હે વાલા, એ મારા વાલા, આ તમારા વેણુના નાદે તો અમારા ચિતડાને ચોરી લીધા. અમારા આંગણે અમારા ખીલે બાંધેલા જે વાછરડા છે ને, ગાયું ને પેલું આ ધલવલે છે. સુકામાં ધલવલે તારી મોરલીએ. હે વૃંદાવન વિહારી લાલ, અમે ઘેરે રોતા બાળ મેલીને આવ્યા. કેમ? બસ તારી મોરલીએ. આવો, એ જ ભગવાને વેણુનો નાદ કર્યો અને ગોપીજનોને ચરાચર જળ ચેતન બધામાં જેમની અસર થઈ. અને પછી બધા જે દોડીને પોતાના ઘર કાર્ય છોડીને બધા ગયા છે. તો આવો આપણે પણ એ જ સંકીર્તનોનો સહારો લઈ અને એ નાદની અંદર, વેણુના નાદની અંદર આવો બધા આપણે ખોવાઈ જઈએ. પછી તો આપણે જવું છે છેક ગોવર્ધન ઉત્સવ સુધી, પણ એ ગોવર્ધન ઉત્સવ બનાવીએ એમની પહેલા ભગવાનના વેણુનાદનો સહારો લઈને આવો આપણે બધા જ એમાં ડૂબી જઈએ. મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી આવીને મારે કાને અથડાય. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે. નંદનો કિશોર પેલો માખણનો ચોર છે.
બજાવે કાન યમુનાને કાંઠડે વેણુ વગાડે ચિત ચોર વેણુ વગાડે ચિત ચોર નંદજીનો છૈયો નીઠોર વેણુ વગાડે ચિત ચોર નંદજીનો થયો ને એ બંસરી બજાવે હો બંસરી બજાવે આછાય ભલિયામાં તારલિયા ચમકે આસાયા ભલિયામાં તારલિયા ચમકે 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 આછાયા ભલિયામાં તારલિયા ચમકે ચમકે છે ચમકે છે ચાંદલો ચકોર ચમકે ચાંદલો ચકોર નંદજીનો છૈયો નીઠોર ચમકે ચાંદલો નંદજીનો થયો ને તું હે બંસરી બજાવે કાન યમુનાને કાંઠડે બંસી બજાવે કાન યમુનાને કાંઠડે યમુનાને કાંઠડે યમુનાને કાંઠડે યમુનાને કાંઠડે યમુનાને કાંઠડે બંસરી બજાવે કાન યમુનાને કાંઠડે બંસી બજાવે કાન યમુનાને કાંઠડે યમુનાને કાંઠડે વેણુ વગાડે ચિત ચોર વેણુ વગાડે ચિત ચોર નંદજીનો છૈયો નીઠોર વેણુ વગાડે નંદજીનો થયો ને તું પ્રેમના પ્રકાશ પ્રાણ પ્રાણના પ્રકાશ છો પ્રેમના પ્રકાશ મારા પ્રાણના પ્રકાશ છો પ્રેમના પ્રકાશ પ્રાણ પ્રાણના પ્રકાશ છો પ્રેમના પ્રકાશ પ્રાણના પ્રકાશ છો પ્રેમના પ્રકાશ પ્રાણ પ્રાણના પ્રકાશ જો કંપે મારા ગાઢ જાનિકો કંપે મારા ગાઢ જાનિકોર નંદજીનો છૈયો નીઠોર મારા ગાઢ જાનિકોર નંદજીનો થયો ને તું બંસરી બજાવે કાન યમુનાને કાંઠડે બંસરી બજાવે કાન યમુનાને કાંઠડે બંસરી બજાવે કાન
નંદજીનો જઈયો નિઠોર વેણો વગાડે ગીત તો નંદજીનો થયો ને એ હરી વેણ વાય છે રે હો વનમાં હરી વેણવાય છે રે હો કજમાં એનો નેહ લાગ્યો છે મારા તનમાં એનો નેહ એનો લાગ્યો છે મારા તનમાં અરે એનો નેહ લાગ્યો છે મારા તનમાં એનો નેણ લાગ્યો છે મારા તનમાં મારો વાલો વેણવાય છે રે હો વનમાં વાલો વેણવાય છે રે હો વનમાં એ ખમ્મા મારા નંદજીના લાલ મોરલી કારે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ચારે ખમ્મા 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 મારા નંદજીના લાલ મોરલી કારે વગાડી મારા નંદજીના લાલ મોરલી ચારે વગાડે હું રે સૂતી તે મારા શયન ભુવનમાં હું રે સુતી તે મારા સૈયાર ભુવનમાં એ સાંભળ્યો છે મોરલીનો નાદ મોરલી કારે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે એ ખમ્મા મારા નંદજીના લાલ મોરલી કારે વગાડી ખમ્મા મારા નંદજીના લાલ મોરલી ક્યારે વગાડે ए मदन गोपाल तेरी नंद जी को लाल मदन गोपाल तेरी नंदजी को ओ लाल बंसी बाजी रे कन्हैया तेरी मदन गोपाल बंसी बाजी रे कन्हैया तेरी मदन गोपाल हे बंसी बाजी वृंदावन में दौड़ी ब्रज की नार बंसी बाजी वृंदावन में लोक लाज मुकी व्रजन की लोक लाज जई पहुंची तत्काल बंसी बाजी रे कन्हैया तेरी मदन गोपाल बंसी बाजी रे कन्हैया तेरी मदन गोपाल हे मदन गोपाल मेरी मदन गोपाल मदन गोपाल मेरी मदन गोपाल हे मदन गोपाल तेरी मदन गोपाल मदन गोपाल तेरी मदन गोपाल ओ बंसी बाजी रे कन्हैया तेरी मदन गोपाल बंसी बाजी रे कन्हैया तेरी मदन गोपाल हो गाय चरावे ब्रज भूमि में संग सखा लई ग्वाल गाय चरावे ब्रज भूमि में संग सखा लई घूमर धोरी काजल कही कही घूमर धोरी बोलावे गोपाल बंसी बाजी रे कन्हैया तेरी मदन गोपाल बंसी बाजी रे कन्हैया तेरी मदन गोपाल मदन गोपाल मेरी मदन गोपाल मदन गोपाल तेरे मदन गोपाल है मदन गोपाल तेरी नंद जी को लाल मदन गोपाल तेरी नंदजी को लाल बंसी बाजी रे कन्हैया तेरी मदन गोपाल बंसी बाजी रे कन्हैया तेरी मदन गोपाल ओ बंसी बाजी रे
એમ સાચો અર્થ તો એનો એવો છે. તો અહીંયા પણ ભાગવતજીની અંદર એ વ્રજની 7 વર્ષની બધી જ દીકરીઓએ વ્રજના વાલુકાના રેતીના માતાજી બનાવ્યા અને એનું નામ પાડ્યું કાત્યાયનીમાં. હે કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી. અને નંદ બાવાનો છૈયો પેલો છોરો એ જ અમારો પતિ થાય એવી અમે તમારી પાસે માંગણી કરીએ. ઠાકોરજી સાચે જ પધાર્યા છે. બધા જ ગોપીજનોના વસ્ત્ર લઈ અને પ્રભુ કદમના ઝાડ ઉપર ચડી ગયા અને બધા જ ગોપીજનો પ્રભુની પાસે એ વસ્ત્ર માંગે છે. ભગવાને કહ્યું કે ભાઈ હમણાં જ તમે આ પૂજનની અંદર એવું માંગતા હતા કે હું તમારો ધણી થાઉં, તો હું સાક્ષાત આવ્યો છું. તો તમે આવો, તમારા વસ્ત્ર લઈ જાઓ બધા પોતપોતાના. ત્યારે યમુના જળની અંદર સ્નાન કરતી એ કુમારિકાઓ એ કન્યાઓ કહે કે નહીં, અમે અત્યારે નગ્ન અવસ્થામાં છીએ, અમારાથી તમારી પાસે કેમ અવાય? ભગવાન કહે તો હું તમારો પતિ હોઉં તો પતિની પાસે કોઈ એ તમારે સંકોચ રાખવાની જરૂર નથી. ભગવાને વસ્ત્ર જે લઈ લીધા હતા એ બધી જ દીકરીઓને એ કન્યાઓને પાછા આપી દીધા. પણ આ પ્રકરણને વાસના પ્રકરણ એવું નામ દેવામાં પણ આવે છે. આ લીલાને એ ચીરહરણ લીલા કહેવાય છે. પણ આપ લોકોને સમય મળે તો ઘરે જઈને ખરેખર સાચે જ ભાગવતજી વાંચજો. જેવી મારા ને તમારા મનની અંદર રહેલી જે ભ્રમણાઓ છે એવી સાચી કથા એ ભાગવતજીની મૂળ કથા કંઈક જુદી છે. એ તો આજના અત્યારના વર્તમાન સમયના ચિત્રકારોએ થોડી ભૂલ કરી અને આમ ભડભાદર સ્ત્રીઓને બતાવી અને ભગવાને એમના વસ્ત્ર ખેંચ્યા એવી મૂળ વાસ્તવિક કથા નથી. સાવ 5 વર્ષનો દીકરો અને 7 વર્ષની દીકરી એ બધા જ બાળકો સાથે રમતા હોય તો એમાં કોઈ પ્રકારની વિકાર વાસના ન હોય. તો આ વ્રજની કથા છે. આમાં કોઈ એ ચીરહરણ કરવા કે કોઈ સ્ત્રીના વસ્ત્ર ખેંચવા એવી કથા નથી. વસ્ત્રને વાસનાનું રૂપ બતાવવામાં આવ્યું છે અને મારીને તમારી અંદર રહેલી જે એ વાસના છે એ જ વાસનાને આપણે ઉપાસનામાં બદલાવવાની છે. એ જ વાસના ઉપાસના બની જાય. એ જ્યારે અધોગામી છે એ ઉર્ધ્વગામી બની જાય. એ ભગવદ તરફ મારીને તમારી એ રુચિ જાય એટલે એ મને ને તમને બાદ નહીં કરે. એ જ પછી ભગવાન મધુવનમાં પધારે છે. બ્રાહ્મણોની પાસે ભોજન માંગે છે. બ્રાહ્મણોએ ના પાડી. કે ભૂપ સુન ગોકુલ કે ભોજન બનાવી અને પછી ભગવાનને મધુવનની અંદર પીરસવાને માટે આવે છે. લેહ્ય, ભક્ષ્ય, ભોજ્ય અને ચોષ્ય, આમ 4 પ્રકાર બતાવ્યા. પછી ભાગવતજીની અંદર હવે બરાબર ગોવર્ધન ઉત્સવની કથાની શરૂઆત થાય છે. ભાગવતજીમાં 24મા અધ્યાયમાં અને 10મા સ્કંધના એ 13મા શ્લોકની અંદર ઠાકોરજી એ સુંદર મજાની એ ગોવર્ધન ઉત્સવની વેળાએ જે વાત કરી છે, આવો એ શ્લોકને આપણે શ્રવણ કરીએ. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયં ક્ષેમં कर्मणेवाभिपद्यते 7 बरस को सावरो बोलत तुतुराही इंद्र पूजा
કથાની શરૂઆત થાય છે. એ કથાનું નામ છે ગોવર્ધન ઉત્સવ, ગિરિરાજ ઉત્સવની કથા. આવો આપણે પણ અહીંયા વૈષ્ણવો શ્રોતાઓ આજે કથા શ્રવણ કરતાં કરતાં સાક્ષાત પ્રત્યક્ષ અહીંયા પણ આ નિમિત્ત બનેલો ચોટાઈ પરિવાર દ્વારા પણ આ સુંદર મજાના આ મનોરથમાં આ ઉત્સવની અંદર અહીંયા પણ આજે આપણને અહીંયા ગિરિરાજ બાબાના દર્શન ઝાંકી અને પરિક્રમાનો લાભ મળશે.